ધોરણ 9 કમ્પ્યુટર અધ્યયન પ્રકરણ 2 કમ્પ્યુટરના ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ. આજે આપણે તેનો સ્વાધ્યાયના MCQ પ્રશ્ન જોઈશું. તો ચાલો જોઈએ. પ્રશ્ન 1. નીચેનામાંથી કોણ અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે? ઓપ્શન A ચાર્લ્સ બેબેજ. પ્રશ્ન 2. નીચેનામાંથી ENIACનું પૂર્ણ સ્વરૂપ શું છે? ઓપ્શન B ઇલેક્ટ્રોન ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર. પ્રશ્ન 3. નીચેનામાંથી કઈ વસ્તુ વજનમાં ભારે, ઝડપમાં ધીમી અને ગરમી તથા જાળવણીનો સમસ્યાઓ ધરાવે છે? ઓપ્શન C વેક્યુમ ટ્યુબ્સ. પ્રશ્ન 4. ત્રીજી પેઢીના કમ્પ્યુટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી? ઓપ્શન B ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ. પ્રશ્ન 5. નીચેનામાંથી કયા કમ્પ્યુટર અતિ કિંમતી અને 1 સેકન્ડમાં કરોડો સૂચનાઓનો અમલ કરી શકતા હતા? ઓપ્શન A સુપર કમ્પ્યુટર. પ્રશ્ન 6. કઈ પ્રોગ્રામિંગની ભાષામાં સાંકેતિક કોડ વાપરવામાં આવે છે? ઓપ્શન A એસેમ્બલી. પ્રશ્ન 7. જાવા, સી અને કોબોલ કયા લેવલની ભાષાના ઉદાહરણ છે? ઓપ્શન B હાયર લેવલ. પ્રશ્ન 8. નીચેનામાંથી પ્રોગ્રામિંગ ભાષાની કઈ પેઢીમાં કઈ રીતે કરવું ને બદલે શું કરવું છે નો નિર્દેશ કરીને પ્રોગ્રામિંગની મહેનત ઘટી? ઓપ્શન D ચોથી. પ્રશ્ન 9. સમસ્યાનો ઉકેલ લાવવા અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રોગ્રામિંગની ભાષાની કઈ પેઢીમાં AI ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો? ઓપ્શન D પાંચમી. પ્રશ્ન 10. ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારના સોફ્ટવેરનું ઉદાહરણ છે? ઓપ્શન B સિસ્ટમ. પ્રશ્ન 11. પગારપત્રકનો વિનિયોગ કયા પ્રકારનું સોફ્ટવેર છે? ઓપ્શન A એપ્લિકેશન્સ. પ્રશ્ન 12. નીચેનામાંથી કયું સોફ્ટવેર હાર્ડવેરનું સંચાલન કરે છે અને ધંધાકીય વિનિયોગ માટે કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે એક સેતુનું કામ આપે છે? ઓપ્શન A એપ્લિકેશન્સ. પ્રશ્ન 13. જે કમ્પ્યુટર દ્વિઅંકી પદ્ધતિમાં અંક 0 અને 1 ઉપર કાર્ય કરે તેને તમે શું કહેશો? ઓપ્શન A ડિજિટલ. પ્રશ્ન 11. જે કમ્પ્યુટર અંકોને બદલે વોલ્ટેજના કંપનવિસ્તાર અથવા કરંટ અથવા આવૃત્તિ અથવા ફેઝ ના સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે છે તેને તમે શું કહેશો? ઓપ્શન B એનાલોગ. પ્રશ્ન 15. નીચેનામાંથી શાને હેન્ડહેલ્ડ કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે? તો ઓપ્શન B પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. એને આપણે ટૂંકમાં કહી શકીએ PDAS. તો આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.